Hello students, once again very good morning and welcome to the chemistry lecture. Myself Jatin Puran Vairagi and you people are learning chemistry. આપણે લોકો ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 એટલે કે સરફેસ કેમિસ્ટ્રી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ભણી રહ્યા છીએ અને આ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આજે આપણે 9મો લેક્ચર ભણવાના છીએ. અત્યારે આપણે 9મા લેક્ચર પહેલા એટલે કે 8મા લેક્ચરમાં આપણે ડિસ્કશન ચાલે છે અધિશોષણ ઘટનાની. અધિશોષણ પછી આપણે ઉદ્દીપન કરીએ છીએ, કેટાલિસિસ, મૂળ કેટાલિસિસ ટોપિક ચાલે છે. આ કેટાલિસિસમાં એટલે કે ઉદ્દીપનમાં આપણે સમાંગ અને વિસમાંગ ઉદ્દીપનની ચર્ચા કરી લાસ્ટ લેક્ચર સુધી. આજે આપણે એ જ વિસમાંગ ઉદ્દીપનને કન્ટિન્યુ કરવાનું છે. વિસમાંગ ઉદ્દીપન એટલે શું અને એના ઉદાહરણ આપણે ગઈકાલે ભણી ગયા છે, મતલબ આગલા લેક્ચરમાં. આજે આપણે આ વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત સમજવાનો છે. હવે વિસમાન ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત એટલે શું? તો કે પેલા એક જૂનો સિદ્ધાંત હતો અધિશોષણ માટે. એવું કહેતા કે ભાઈ ઉદ્દીપક હોય એમની સપાટી ઉપર પ્રક્રિયકો આવે, ત્યાં પ્રક્રિયા કરે અને નિપજ બને. આ ઉદ્દીપકની ક્રિયાવિધિની આવી સમજાવતો જૂના સિદ્ધાંતમાં. પછી નવો એક સિદ્ધાંત આવ્યો, એમાં એવું સમજાયું કે ભાઈ પ્રક્રિયક હોય એમાં મધ્યવર્તી સંયોજન બને અને પછી પાછી એમાંથી નિપજ બને. જૂના સિદ્ધાંતમાં કે મધ્યવર્તી સંયોજનને કંઈ આવતું નહોતું, નવામાં પાછું આવ્યું એટલે કન્ફ્યુઝન થઈ જૂનો કે નવો કયું સ્વીકારવું. અને અત્યારે આપણે પાછું ભણીએ છીએ જૂનો કે નવો એ કે નહીં, અત્યારે આપણે જે ભણીએ છીએ ને એ આધુનિક સિદ્ધાંત ભણીએ છીએ. આ જે સિદ્ધાંત છે એ વિષમાંગ અધિશોષણ માટેનો આધુનિક સિદ્ધાંત છે. તો ક્વેશ્ચન થાય કે આધુનિક સિદ્ધાંત છે એ બે કરતા અલગ છે, શું છે? તો કે નહીં, એવું નથી. આધુનિક અધિશોષણનો જે સિદ્ધાંત એટલે અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ એ બેયનું મિશ્રણ છે. બેયનું મિશ્રણ છે એટલે કે એમાં જૂનો જે અધિશોષણ સિદ્ધાંત હતો એનાય મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને નવો જે સિદ્ધાંત આવ્યો હતો કે મધ્યવર્તી સંયોજન બને અને એ બધું એમને પણ આવરી લેવામાં આવ્યા છે. અને એ બેને ભેગા થઈ અને આજે આપણે આ આધુનિક અધિશોષણના સિદ્ધાંત સુધી પહોંચ્યા છીએ. રાઈટ? તો સૌથી પહેલો ક્વેશ્ચન એ કે આ આધુનિક અધિશોષણનો સિદ્ધાંત છે એ કયા કયા મુદ્દાને ચર્ચા કરશે, જૂનામાંથી કયા લીધા છે, નવામાંથી? તો કે એ આપણે બહુ વિચારવાનું નથી. આધુનિક અધિશોષણ સિદ્ધાંતમાં ટોટલ 5 મુદ્દાઓ છે, 5 સોપાન છે અથવા 5 સ્ટેપ છે અથવા 5 તબક્કા છે. રાઈટ? એ 5 તબક્કામાં અધિશોષણ પ્રક્રિયા થાય એવું આ આધુનિક અધિશોષણ સિદ્ધાંત કહે છે. સોરી. રાઈટ? તો એ 5 તબક્કા વન બાય વન જોઈએ. સૌથી પહેલો 5 સોપાન અથવા 5 તબક્કાઓ એવું પણ કહી શકાય. અને 5 તબક્કા કયા છે? તો કે પહેલો તબક્કો પ્રક્રિયકોની ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. એટલે પહેલા તો આપણે કોઈ પ્રક્રિયામાં ઉદ્દીપકનો યુઝ કર્યો હોય તો એ પ્રક્રિયકો છે એ ઉદ્દીપકની સપાટી તરફ આવે. આ પહેલો મુદ્દો, પહેલું સ્ટેપ. સપાટી તરફ, ઉદ્દીપકની સપાટી તરફ આવે. પછી શું થાય? તો કે પછી મુદ્દો 2, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ. પહેલો મુદ્દો ઉદ્દીપકની સપાટી તરફ પ્રક્રિયકના અણુઓનું પ્રસરણ, એટલે પ્રક્રિયકના અણુઓ પ્રસરણ પામતા 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 ઉદ્દીપક સુધી પહોંચે. પછી બીજો મુદ્દો, ઈ પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામે. અધિશોષણ ઘટના આપણે ઓલરેડી ભણી ગયા કે સપાટી ઉપર એના અણુઓ જોડાય. પહેલા પ્રક્રિયકના અણુઓ આવ્યા, પહેલો મુદ્દો. પછી આવીને અધિશોષણ પામ્યા, બીજો મુદ્દો. અધિશોષણ પામ્યા પછી શું થયું? ક્યાં અધિશોષણ પામ્યા, કોણ પામ્યું? તો કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ અધિશોષણ પામ્યા અને પછી મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા રાસાયણિક પ્રક્રિયાનું થવું. પછી એ બંને વચ્ચે જે અધિશોષણ પામ્યા છે ત્યાં આગળ રાસાયણિક પ્રક્રિયા થશે એટલે કે મધ્યવર્તી સંયોજન બનશે. અને એ મધ્યવર્તી સંયોજન બનશે એટલે રાસાયણિક પ્રક્રિયા થવાનું ચાલુ થશે મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા. એ મધ્યવર્તી સંયોજન બને, એ રાસાયણિક પ્રક્રિયા થાય પછી તો કે પછી છે ઉદ્દીપકની સપાટી પરથી નિપજના અણુઓનું અપશોષણ થવું. એટલે પ્રક્રિયા થઈ ગઈ એટલે નિપજ બની ગઈ. નિપજ બની ગઈ પછી તો કે પછી પ્રક્રિયકના સપાટી ઉપરથી અપશોષણ. અપશોષણ એટલે છૂટું પડવું, અધિશોષણનું વિરોધી. પણ અધિશોષણ કોનું થયું? પ્રક્રિયકના અણુઓનું. અને અપશોષણ કોનું થયું? તો કે નિપજના અણુઓ. એટલે નિપજના અણુઓ છે એ છૂટા પડ્યા અને એમાં લખ્યું છે અને તેને પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી જેથી વધુ પ્રક્રિયા થઈ શકે. એટલે શું? તો કે સપોઝ હું તમને એમ કહું કે આ કોઈ એક અધિશોષકની સપાટી છે અને આ કોઈ એક પ્રક્રિયક છે, બે પ્રકાર. સપોઝ બ્લુ અને બ્લેક પ્રક્રિયકો છે. તો સૌથી પહેલું સ્ટેપ શું?
સૌથી પહેલું સ્ટેપ શું? તો કે પ્રક્રિયકના અણુઓનું ઉદ્દીપકની સપાટી, આ ઉદ્દીપક છે એની સપાટી છે, પ્રક્રિયકના અણુનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ, એટલે પ્રક્રિયકના અણુ આવે એ પહેલો તબક્કો. પછી તો કે બીજો તબક્કો છે ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ, એટલે એની સપાટી પર અધિશોષણ પામ્યા. બે પ્રક્રિયકો છે બ્લુ અને બ્લેક, બે ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામ્યા. પછી ત્રીજો સ્ટેપ તો કે અધિશોષણ પામ્યા છે, પછી આ બે અંદરો અંદર પ્રક્રિયા કરવા માંડે, બ્લુ અને બ્લેક છે એ અંદરો અંદર પ્રક્રિયા કરશે જેથી મધ્યવર્તી સંયોજન બનશે. એટલે ત્રીજો મુદ્દો થી મધ્યવર્તી સંયોજન બન્યું. ચોથો મુદ્દો મધ્યવર્તી સંયોજન થયું એટલે શું થયું મિત્રો? તો મધ્યવર્તી સંયોજન થયું એટલે નિપજ બની, અને નિપજ બનશે એટલે ચોથા મુદ્દામાં ઈ નિપજના અણુઓ અપશોષિત થશે. હવે બે ભેગા આવ્યા હતા ત્યારે છૂટા આવ્યા હતા, જાય છે ત્યારે બે નિપજ તરીકે પાછા અપશોષણ થાય. અપશોષણ થાય એટલે શું થયું? તો કે પોતે તો નિપજ તરીકે બનીને છૂટા પડ્યા, પણ સપાટી ખાલી થઈ, અને સપાટી ખાલી થઈ એટલે બીજા એવા પ્રક્રિયકના અણુઓ આવતા હશે એ પાછા જોડાઈ શકે. બહુ અગત્યનો મુદ્દો છે કે પોતાની પ્રક્રિયા થઈ ગઈ, પોતે એક અણુ નિપજ બનીને છૂટો પડ્યો, પણ ઈ એક અણુ એ આપણું કંઈ થવાનું નથી. એટલે ઈ જેવા છૂટા પડશે એટલે સપાટી મુક્ત થશે, સપાટી મુક્ત થશે એટલે ઈ સપાટી ઉપર પાછા બીજા પ્રક્રિયકના અણુ જોડાય, વળી ઈ પાછા મધ્યવર્તી બને, વળી નિપજ બને, એટલે આમ પ્રોસેસ ચાલુ થાય. આવ્યા, અધિશોષણ પામ્યા, પ્રક્રિયા થઈ, છૂટા પડ્યા, જેવા છૂટા પડે પાછા આવ્યા, અધિશોષણ, પ્રક્રિયા, છૂટા, આવ્યા, અધિશોષણ, પ્રક્રિયા, છૂટા. સમજાય છે? અને એટલે જ ઉદ્દીપકનો જથ્થો કેવો લેવો પડે? એટલે કે તમારે 1 કિલો પ્રક્રિયા કોઈ કે ઉદ્દીપક 1 કિલો ન નાખવાનું, અમુક ગ્રામમાં નાખવાનું હોય. તો આપણને તે આટલી બધી પ્રક્રિયા કેમ કરે? તો કે ઈ ભાઈ સમજી ગયા ને? યસ. તો ચોથો મુદ્દો કરતા હતા નિપજના અણુ અપશોષણ થવું, જેથી પરિણામો વધારે સપાટી પ્રાપ્ત થાય, જેથી પ્રક્રિયા આગળ વધે. અને પાંચમો મુદ્દો, ઈ જે નિપજ બની ઈ સપાટીથી દૂર જાય, એટલે સપાટી પરથી જે અપશોષણ પામેલી નિપજો હતી ઈ પાછી ન્યાથી એ દૂર જાય, કે જેથી કરીને બીજા નિપજો છૂટા પડવા માટે જગ્યા મળે. જેમ ગોઠવવા માટે જગ્યા મળે, છૂટા પડવા માટે જગ્યા પ્રાપ્ત થવી જોઈએ. એટલે આવા જોડાણા અને અધિશોષણ થયું, મધ્યવર્તી બની પ્રક્રિયા થઈ, નિપજ બની છૂટા પડ્યા, છૂટા પડીને દૂર ગયા. 5 તબક્કા છે. પહેલો તબક્કો કે ચાલો સાથે બોલતા જાઓ, તો કે પ્રક્રિયકના અણુઓનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ, એટલે આવવું. બીજું તો કે ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ. ત્રીજું તો કે મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા રાસાયણિક પ્રક્રિયા થવી. ચોથું તો કે નિપજના અણુઓનું અપશોષણ થવું, અને પાંચમું તો કે નિપજના અણુઓનું દૂર જવું. આ 5 મુદ્દા એટલે આધુનિક અધિશોષણ સિદ્ધાંત. અને આવી આધુનિક અધિશોષણનો સિદ્ધાંત છે, આ જે મેં તમને પ્રેક્ટિકલી થોડું બતાવવાનો ટ્રાય કર્યો, એ જ વસ્તુ આપણને અહીંયા ડાયાગ્રામમાં બતાવી છે. આ માની લો કે ઉદ્દીપક છે, આ જે જાળીદાર રચના જેવું કંઈક બતાવ્યું છે એ ઉદ્દીપક બતાવ્યું છે. આ બે પ્રક્રિયકો છે બિચારા, કોણ કોણ? A અને B, રાઈટ? તો સૌથી પહેલા એ ત્રણેય ભેગા થયા એટલે પહેલા તો નજીક આવ્યા. પછી શું થયું? તો કે પછી એમની સપાટી ઉપર અધિશોષણ થયું. A છે અહીંયા જોડાણો, B છે અહીંયા જોડાણો, એટલે અધિશોષણ થયું. પછી ત્રીજું સ્ટેપ શું થયું? તો કે ત્રીજા સ્ટેપમાં તો કે ઈ બે જો અહીંયા A અને B વચ્ચે કોઈ બંધ નથી, અહીંયા A અને B વચ્ચે બંધ છે, એટલે આ થયું. પેલું શું થયું? તો કે અધિશોષણ થયું, સપાટી પર અધિશોષણ થયું મિત્રો. પછી બીજો તબક્કો શું થયું? તો કે મધ્યવર્તી સંયોજનનું બનવું. બીજું શું થયું? આ તો કે મધ્યવર્તી સંયોજનનું બનવું, અને મધ્યવર્તી સંયોજન બની ગઈ એટલે નિપજ બની ગઈ. તો આ પાછો ઉદ્દીપક જેવો હતો એવો ને એવો પાછો મળ્યો, અને AB મળ્યું. એ શું મળ્યું મિત્રો? તો કે નિપજ મળી. એટલે કે ઈ શું થયું? પાછું નિપજ છૂટી પડી, એટલે કે અપશોષણ થવું. ત્રીજો તબક્કો છે એ શું થશે? અપશોષણ થવું. અને ચોથા તબક્કા છેલ્લા તબક્કામાં પાછું શું થશે? તો કે નિપજ હજી દૂર જશે. ફાઇન. તો આવી રીતે આટલા તબક્કામાં આપણે વાત કરી શકીએ છીએ. જો આ સપાટી તરફ પ્રસરણ છે પહેલો મુદ્દો આપણે નથી લીધો, પણ આ બે ભેગા આપણે ડાયરેક્ટ કરી નાખ્યા છે. પછી અધિશોષણ થયું, પછી મધ્યવર્તી બન્યું, પછી નિપજો બની અને છૂટી પડી, અને હજી છૂટી પડીને પાછા દૂર જશે. એટલે 5 તબક્કા થઈ જાય. અહીંયા 3 જ થયા, 1, આ 2 અને આ 3. ઓકે, પેલું નજીક આવે, છેલ્લું દૂર જાય. એ બે આપણે આમાં દર્શાવ્યા નથી. બાકી 3 તબક્કા છે. અધિશોષણ થયું એટલે જોડાણા, પછી ઈ બે અંદર જોડાણા, એટલે કે પ્રક્રિયકોની પ્રક્રિયા થઈ. એટલે પ્રક્રિયકો પ્રક્રિયા કરે એમાં ઉદ્દીપક શું કરે? તો કે સપાટી પૂરી પડે. જુઓ, સપાટી પૂરી પડે, રાઈટ? તો ત્યાં પ્રક્રિયા થઈ, મધ્યવર્તી બન્યું, નિપજ બની, છૂટું પડ્યું. ફાઇન. તો આવી રીતે આધુનિક અધિશોષણ સિદ્ધાંત કામ કરે છે, રાઈટ? પણ પ્રશ્ન એ છે કે આનાથી અધિશોષણ સમજાવી શકાય, આ છે તે છે, બધું ફાઇન, ધેટ્સ ફાઇન, સમજાવી શકે. પણ આમાં
હજી ઉદ્દીપકની અંદર જે આપણે બે શબ્દો સમજાતા, ઉદ્દીપકીય પ્રવર્ધક અને ઉદ્દીપકીય વિષ, એ બે વસ્તુ છે એના વિશેની કોઈ પણ માહિતી આ આધુનિક અધિશોષણ સિદ્ધાંત આપી શકતો નથી. ઉદ્દીપકીય પ્રવર્ધક અથવા ઉદ્દીપકીય વિષ એના વિશેની કોઈ જ માહિતી આપણને આ આધુનિક અધિશોષણ સિદ્ધાંત પરથી મળી શકતી નથી. ફાઇન, સો લખી શકો છો. મિત્રો હવે જોઈએ આપણે ઘન ઉદ્દીપનની અગત્યની ખાસિયતો. ઘન ઉદ્દીપક આપણે ઉપયોગમાં લેતા હોય અને એ ઉદ્દીપન પ્રક્રિયા થતી હોય તો એમની અગત્યની ખાસિયતો શું છે એની ચર્ચા કરીએ. એમાં બે ખાસિયતો છે એમની, એક છે સક્રિયતા અને એક છે વર્ણનાત્મકતા. સક્રિયતા એટલે કે એક્ટિવિટી અને વર્ણનાત્મકતા એટલે કે સિલેક્ટિવિટી. વર્ણનાત્મકતા કદાચ શબ્દ ન સમજાય પણ સિલેક્ટિવિટી વર્ડ સમજાય છે ઈઝીલી, રાઈટ? તો એક્ટિવિટી એટલે કે સક્રિય કેવો છે અને એ સિલેક્ટિવ કેવો છે. આપણે કહીએ ને સિલેક્શન કરીએ, આપણે માની લો કે કોઈક વસ્તુ લેવા ગયો તો આપણે આ વસ્તુ સિલેક્ટ કરીએ, એમ ઉદ્દીપન છે એ સિલેક્ટ કરે, સિલેક્શન કરે એમાં, રાઈટ? તો એમની થોડી ચર્ચા કરીએ. પહેલા સક્રિયતા. તો કે સક્રિયતા છે એ મૂળ શેના ઉપર આધાર રાખશે? તો કે સક્રિયતા છે એ અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે કે એ કેટલો સક્રિય છે, વધુ સક્રિય છે, ઓછો સક્રિય છે. એ કેટલો સક્રિય છે એ અધિશોષણ ઉપર આધાર રાખે કે ભાઈ અધિશોષણ કેવું થાય છે. અધિશોષણ પ્રબળતાથી થાય છે, નિર્બળતાથી થાય છે, મધ્યમ થાય છે. એના ઉપરથી જે તે ઉદ્દીપન છે એમની સક્રિયતા નક્કી થાય. એ કેમ? તો કે જો બહુ નબળું અધિશોષણ હોય ને તોય ન ચાલે અને બહુ પ્રબળ અધિશોષણ હોય ને તોય ન ચાલે. ઓકે સર, નબળું તો હાલો સમજ્યા પણ પ્રબળ શું કામ ના ચાલે? ઓકે, તો સમજીએ આપણે. તો કે પેલું સક્રિય બને તેટલી પ્રબળતાથી તો અધિશોષિત થવા જોઈએ. એ અધિશોષણ થવું જોઈએ અને એ એટલી રીતે બે સક્રિય થાય, મધ્યવર્તી બને અને નિપજ બને, એટલું પ્રબળતાથી તો થવું જ જોઈએ કે જેથી કરીને એટલું પ્રબળતાથી અધિશોષણ થયું હશે તો એ જોડાઈ શકશે. એટલે એ જોડાઈ શકે, એ સક્રિય બની શકે એટલું પ્રબળતાથી અધિશોષણ થવું જોઈએ, રાઈટ? બીજું, વધુ પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ. એટલી બધી વધુ પ્રબળતાથી પાછા અધિશોષિત ન થવા જોઈએ કે જેથી તેઓ ગતિશીલ રહે નહીં અને બીજા પ્રક્રિયક માટે જગ્યા ન હોય. એનો મતલબ શું હોય? તો કે ભાઈ આવ્યા, અધિશોષણ થયું, એ બંને એકબીજા સાથે જોડાય એટલા થોડાક મૂવમેન્ટ કરી શકે, થોડાક ગતિશીલ હોય એટલા તો અધિશોષણ પામવા જોઈએ કે જેથી જોડાય. પણ એવું બધું અધિશોષણ જળવ્યા સલાક કરી દીધું કે આવ્યા, જોડાણા પૂરું, જોડાઈ ગઈ કે પ્રબળ અધિશોષણ. પણ એટલું બધું પ્રબળ અધિશોષણ ના ચાલે કે જેથી કરીને પોતે જ ગતિશીલ ના રહે અને ગતિશીલ ન રહે એટલે જોડાઈ નહીં, પાછા જોડાઈ તોય પાછા છૂટા ન પડે. કારણ કે અધિશોષણ પ્રબળ પકડી રાખ્યું છે, હવે છોડે નહીં અને જ્યાં સુધી એ સપાટી છોડી નહીં જાય ત્યાં સુધી બીજા અણુઓને ગોઠવાઈ શકશે નહીં અને બીજા અણુ ન ગોઠવાઈ શકે તો પ્રક્રિયા અટકી જાય. એટલે એટલી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેથી તેઓ ગતિશીલ ના રહે અને બીજા પ્રક્રિયક માટે જગ્યા ના હોય, એટલી પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ. હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં સમૂહ 5 થી 11 ના ધાતુ તત્વો સાથે ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. આ એમસીક્યુ માટે કામની વસ્તુ છે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરતા હોય તો સમૂહ 5 થી સમૂહ 11 સુધી એની સક્રિયતા વધે છે એવું કહી શકાય. તો આ એમસીક્યુ પૂછી શકાય હાઇડ્રોજનેશનમાં કયા સમૂહના તત્વો વધુ સક્રિયતા દર્શાવે છે અથવા સમૂહ 5 થી 11 ના તત્વો કઈ પ્રક્રિયામાં સક્રિયતા દર્શાવે છે? તો કે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં સક્રિયતા દર્શાવે છે. એના પછી છે મહત્તમ સક્રિયતા. સમૂહ 7 થી 9 ના તત્વો દર્શાવે. આ પૂછી શકે કે ભાઈ મહત્તમ સક્રિયતા કોણ દર્શાવે? તો કે સમૂહ 7 થી 9 ના તત્વો, 7 8 9, સમૂહ 7 8 9 ના તત્વો છે એ મેક્સિમમ એક્ટિવિટી દર્શાવે. અને એટલે એમાં એક ઉદાહરણ એ પૂછે H2+O2 એમાંથી પાણી બને ત્યારે પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે સમૂહ નહીં તો બધું હવે ઓલરેડી ચાલી ગયું છે. ઓકે, આ 7 8 9 10 11 એટલે તમારે D અને F વિભાગે ચાલી ગયું છે, રાઈટ? તો એમાં તમે જોશો તો ખ્યાલ આવશે. ફાઇન. તો ફરી એકવાર એક્ટિવિટી શું છે? તો કે ભાઈ ઉદ્દીપન કરીએ છીએ તો એ ઘન ઉદ્દીપન થતું હોય તો એ બે પરિબળો ઉપર આધાર રાખે. એક એની સક્રિયતા એટલે એક્ટિવિટી ઉપર, બીજું એની વર્ણનાત્મકતા ઉપર. સક્રિયતા એટલે એની સક્રિયતા પછી કોના ઉપર આધાર રાખે? તો કે સક્રિયતા છે પછી અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે. નબળું અધિશોષણ ન હોવું જોઈએ જેથી જોડાઈ ન શકે અને એટલું પ્રબળય ના હોવું જોઈએ કે ગતિશીલ ન રહે અને સપાટી છોડીને જાય નહીં, બીજા અણુ આવી ન શકે તો સાવ અટકી જાય.
એટલે અતિ નબળું નહીં, અતિ પ્રબળ નહીં, એવું અધિશોષણ જોઈએ. હાઇડ્રોજનેશન પ્રક્રિયા હશે તો સમૂહ 5 થી 11 ના તત્વો વધુ સક્રિયતા દર્શાવશે અને મહત્તમ સક્રિયતા છે એ સમૂહ 7 થી 9 ના તત્વોમાં જોવા મળે. એકવાર અહીંયા ઉદાહરણ આપ્યું છે H2+ O2 માંથી પાણી બને, એમાં પ્લેટિનમ ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, રાઈટ? તો આ પહેલો મુદ્દો થયો. એક્ટિવિટી, સક્રિયતા પ્રોપર હોવી જોઈએ, બહુ ઓછી નહીં, બહુ વધારે. ક્લિયર છે? ઓકે. બીજું છે વર્ણનાત્મકતા એટલે સિલેક્ટિવિટી. વર્ણનાત્મકતા એટલે સિલેક્ટિવિટીનો એક બહુ સાદું ઉદાહરણ આપું તો તમે જુઓ, આપણે કેટલી બધી રાસાયણિક પ્રક્રિયા આ ચેપ્ટરમાં આપણે ભણ્યા. જેમ કે સમાંગ ઉદ્દીપનના આપણે 3-4 ઉદાહરણ લખ્યા, વિસમાંગમાં લખ્યા. તમે જો બધામાં ઉદ્દીપક જુદા જુદા લખતા હતા. કાં તો કે મજા આવે એવું ના હોય, તો કે બધામાં ઉદ્દીપક સરખા નથી. એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે એક ચોક્કસ પ્રક્રિયક એમાંથી એક ચોક્કસ નિપજ જોતી હોય તો એક ચોક્કસ ઉદ્દીપકનો જ ઉપયોગ કરવો પડે. એક ચોક્કસ પ્રક્રિયક એમાંથી એક ચોક્કસ નિપજ જોઈતી હોય તો એક ચોક્કસ ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે. જેમ કે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા થાય, CO એટલે કાર્બન મોનોક્સાઇડ અને H2 એટલે હાઇડ્રોજન, એમની જ પ્રક્રિયા કરવી છે. ઈ જ કાર્બન મોનોક્સાઇડ, ઈ જ હાઇડ્રોજનની પ્રક્રિયા થાય. હા, નંબર ઓફ મોલ્સ મે બી ડિફરન્ટ બટ ધ કોન્ટેન્ટ ઇઝ સેમ. કાર્બન મોનોક્સાઇડ જ છે અને હાઇડ્રોજન જ છે. એમની પ્રક્રિયા થાય તો એમાંથી મિથેન પણ બની શકે, એમાંથી મિથેનોલ પણ બની શકે અને એમાંથી મિથેનાલ પણ બની શકે. મિથેન, મિથેનોલ અને મિથેનાલ. મિથેનાલ અથવા એને કહેવાય ફોર્માલ્ડિહાઇડ. HCHO એટલે એના બે નામ થાય, મિથેન, મિથેનાલ થશે અને ફોર્માલ્ડિહાઇડ છે. તો પ્રશ્ન થાય કે સર કાર્બન મોનોક્સાઇડ ઈનો ઈ છે, હાઇડ્રોજન ઈના ઈ છે, છતાં પણ બંને બધાની નિપજ કેમ અલગ અલગ મળે છે? તો કે નિપજ અલગ મળવાના કારણો છે અને એમાં મેઇન કારણ છે એના ઉદ્દીપક. આમાં તમે જુઓ નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કર્યો છે, આમાં કોપર, ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડનો ઉપયોગ કર્યો છે, ટ્રાઇઓક્સાઇડનો ઉપયોગ કર્યો છે અને આમાં કોપર ધાતુનો ઉપયોગ કર્યો છે. મતલબ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનની પ્રક્રિયા કરતા હોય, જો નિકલ ઉદ્દીપક તરીકે લઈએ તો મિથેન આપણને નિપજ મળશે. જો કોપર, ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાઇઓક્સાઇડનું મિશ્રણ આપણે ઉદ્દીપક તરીકે લેશું તો મિથેનોલ આપણને આલ્કોહોલ મળશે નિપજ તરીકે. અને જો કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજનની પ્રક્રિયા કરીએ અને કોપરનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ તો ફોર્માલ્ડિહાઇડ મળશે. એનો મતલબ કે આપણે મિથેન બનાવવું છે તો નિકલનો ઉપયોગ કરવો પડશે, મિથેનોલ બનાવવું છે તો કોપર, ઝિંક ઓક્સાઇડ, ક્રોમિયમ ટ્રાઇઓક્સાઇડનો ઉપયોગ કરવો પડશે અને જો ફોર્માલ્ડિહાઇડ બનાવવું છે તો કોપરનો ઉપયોગ કરવો પડશે. આને કહેવાય સિલેક્ટિવિટી. પણ તમે એમ કહો કે માની લો કે મારે ફોર્માલ્ડિહાઇડ છે અને નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીને બનાવવું છે તો બની શકે નહીં. એક ચોક્કસ પ્રક્રિયક માંથી એક ચોક્કસ નિપજ બનાવવા માટે ચોક્કસ ઉદ્દીપકનો ઉપયોગ થાય એને કહેવાય એની સિલેક્ટિવિટી. ચોક્કસ પ્રકારના લોકો ચોક્કસ પ્રકારની વસ્તુ જ સિલેક્ટ કરે. ગેટિંગ મી ઓર નોટ? ફાઇન. તો આ થઈ ગયું આપણું ઘન ઉદ્દીપનની અગત્યની ખાસિયતો. એમાં પહેલું એક્ટિવિટી એટલે કે સક્રિયતા અને બીજું સિલેક્ટિવિટી એટલે કે વર્ણનાત્મકતા. ફાઇન, લખી શકો છો.